નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા દેશ ભારતની. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસમાં એટલા બધા રહસ્યો છુપાયેલા છે કે વાત જ ના પૂછો. અહીંયા કળા, શ્રદ્ધા અને વિજ્ઞાન બધું જ એકબીજામાં એવું તો ભળી ગયું છે ને કે શું સાચું અને શું કલ્પના એ સમજવું જ મુશ્કેલ બની જાય છે. તો ચાલો આપણે સાથે મળીને ભારતના આવા જ કેટલાક અકલ્પનીય રહસ્યોની સફર શરૂ કરીએ. અને જુઓ, આપણી આ આખી રહસ્યમય સફરનો આધાર શું છે ખબર છે? આ એક જ પોસ્ટર. હા, આ એક પોસ્ટર આપણને 4 એવા ગજબના રહસ્યો બતાવશે જેણે મોટા મોટા વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોને પણ વર્ષોથી વિચારતા કરી દીધા છે. તો બસ હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે આ રહસ્યોની ઊંડી ખીણમાં ઉતરવા જઈ રહ્યા છીએ. તો આપણી આ સફરનો સૌથી પહેલો પડાવ, ચાલો પહોંચી જઈએ સીધા પવિત્ર ભૂમિ રામેશ્વરમ. અહીં રામેશ્વરમના દરિયા કિનારે કંઈક એવું જોવા મળે છે જે કુદરતના નિયમોને સીધો પડકાર ફેંકે છે. વાત છે એવા પથ્થરોની જે પાણીમાં ડૂબતા જ નથી. હા, એ ડૂબવાને બદલે કોઈ જાદુની જેમ પાણીની સપાટી પર આમ આરામથી તરતા રહે છે. પણ આવું કઈ રીતે બની શકે? ખરું ને, ફિઝિક્સનો સીધો સાદો નિયમ છે કે ભાઈ, પથ્થર પાણી કરતાં ભારે હોય એટલે એ ડૂબી જાય. પણ ના, રામેશ્વરમના આ પથ્થરો તો જાણે આ નિયમને ગણકારતા જ નથી. તો શું આ કોઈ ચમત્કાર છે? કે પછી આની પાછળ વિજ્ઞાનનું કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે હજી સુધી ઉકેલાયું નથી? આખી ઘટના આપણને વિચારવા પર મજબૂર કરી દે છે નહીં? કે આ પથ્થરો ડૂબવાને બદલે તરે છે કઈ રીતે? શું આની પાછળ કોઈ એવું વૈજ્ઞાનિક કારણ છે જે આપણે નથી જાણતા? કે પછી રામાયણની કથામાં જે રામસેતુના પથ્થરોની વાત છે એની જેમ આ કોઈ દૈવી શક્તિનો પ્રતાપ છે? ચાલો હવે રામેશ્વરમથી નીકળીને જઈએ સીધા આંધ્રપ્રદેશના યાગંતી મંદિર, કારણ કે ત્યાં પણ એક ગજબનું રહસ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. અહીં યાગંતી મંદિરમાં ભગવાન શિવના વાહન નંદીની એક મૂર્તિ છે. પણ આ માત્ર એક પથ્થરનું શિલ્પ નથી. આ તો એક જીવંત રહસ્ય છે. એવું રહસ્ય જે દરરોજ, દર વર્ષે આપણી નજર સામે જ મોટું ને મોટું થતું જાય છે. હવે આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે, માન્યામાં ન આવે એવી છે, પણ આ એકદમ સાચું છે. ત્યાંના લોકો તો કહે જ છે, પણ પુરાતત્વ વિભાગે પણ નોંધ્યું છે કે આ પથ્થરની મૂર્તિનું કદ સાચે જ દર વર્ષે સતત વધી રહ્યું છે. વિચારો તો ખરા, એક નિર્જીવ પથ્થર એ વળી કોઈ જીવંત પ્રાણીની જેમ મોટો કઈ રીતે થઈ શકે? આ સવાલ આજકાલના વિજ્ઞાન માટે એક બહુ મોટો પડકાર છે. શું એવું બની શકે કે એ પથ્થરની અંદર જ કોઈ એવી કેમિકલ રિએક્શન્સ થતી હોય જે આપણી સમજની બહારની વાત છે? સારું, હવે જે ત્રીજા રહસ્યની વાત કરવાની છે ને, એ તો પથ્થર અને સંગીતના એક અદ્ભુત મેળાપ વિશે છે. ભારતના ઘણા પ્રાચીન મંદિરોમાં તમને આવા સ્તંભો જોવા મળશે. પણ સાવધાન, આ માત્ર પથ્થરના ટુકડા નથી. હકીકતમાં આ તો સંગીતનું ઘર છે. હા, દેખાવમાં એકદમ સામાન્ય લાગતા આ થાંભલાઓમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે સદીઓથી લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યું છે. જરા વિચારો કે તમે એક પથ્થરને ખાલી અડો અને એમાંથી સારેગમપ જેવા સંગીતના સૂરો નીકળવા લાગે. આ કોઈ વાર્તા નથી, આ એકદમ હકીકત છે. આ સ્તંભોને ખાલી હળવેથી ટકોરો મારો ને, એમાંથી એટલું મધુર સંગીત નીકળે કે બસ સાંભળતા જ રહી જઈએ. આ બતાવે છે કે આપણી પ્રાચીન કારીગરી કેટલી આગળ હતી. પણ મોટો સવાલ એ જ છે કે એ જમાનાના કારીગરો પાસે એવે તો કઈ ટેકનોલોજી, એવું તો કયું જ્ઞાન હતું કે તેઓ પથ્થરને એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફેરવી શકતા હતા? ચાલો હવે આપણે આ પોસ્ટરના છેલ્લા અને કદાચ વિજ્ઞાન માટે સૌથી વધુ માથું ખંજવાળવા જેવા રહસ્ય પર આવીએ. અને આ છે આપણું છેલ્લું રહસ્ય, એક એવી મૂર્તિ જે તમને એવો અહેસાસ કરાવશે કે જાણે એ જીવંત જ છે. આનું નામ જ છે પરસેવો છોડતી મૂર્તિ. જી હા, તમે બરાબર સાંભળ્યું. આ મૂર્તિમાંથી પરસેવાના ટીપા ટપકે છે, બિલકુલ એવી રીતે જાણે કે એ જીવંત હોય. પણ પથ્થરની મૂર્તિને પરસેવો ક્યાંથી થાય? શું આ વાતાવરણમાં જે ભેજ હોય એના કારણે થતું હશે? કે પછી આ પણ કોઈ એવી ઘટના છે જે વિજ્ઞાનની પકડની બહાર છે? અને એટલે જ પોસ્ટર પર મોટા અક્ષરે લખ્યું છે, વિજ્ઞાન માટે પડકાર. આ ખાલી કહેવાની વાત નથી, આ એક એવી હકીકત છે જે વિજ્ઞાનની સીમાઓને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. તો ચાલો એક ઝડપી નજર નાખી લઈએ કે આપણે આ સફરમાં કયા કયા અકલ્પનીય રહસ્ય જોયા. પહેલા જોયા પાણી પર તરતા પથ્થરો, પછી એક એવી મૂર્તિ જે દર વર્ષે મોટી થતી જાય છે, એ પછી જોયા સંગીત પેદા કરતા પથ્થરના થાંભલા, અને છેલ્લે
પરસેવો પાડતી પ્રતિમા. ખરેખર આ ચારેય રહસ્યો આપણને યાદ કરાવે છે કે આપણી આ દુનિયા કેવી કેવી અજાયબીઓથી ભરેલી છે. પણ આખી સફરના અંતે મનમાં એક જ સવાલ રહી જાય છે. આ બધી અજાયબીઓ પાછળનું સાચું કારણ શું હશે? શું આ કોઈ એવું પ્રાચીન વિજ્ઞાન છે જે સમયની સાથે આપણે ખોઈ બેઠા છીએ? શું આ બસ કુદરતની કોઈ વિચિત્ર કરામત છે કે પછી આની પાછળ કોઈ એવું રહસ્ય છે જે આપણી કલ્પનાની પણ બહાર છે? તો આ અદ્ભુત રહસ્યોની આપણી સફર અહીં પૂરી થાય છે. આ સુંદર માહિતી આપણા સુધી પહોંચાડી છે ટિંબા ગામ પ્રાથમિક શાળાએ અને તેનું સંકલન કર્યું છે ત્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતે. ખૂબ ખૂબ આભાર.